ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારો પેન્શનપુરા અને હરિપુરા ગામ ખાતે રાહત સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાવા પામી હતી, જેના પગલે સંખ્યાબંધ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। ત્યારે રહીશોના ઘરોમાં પાણી ભરાતા ખાવા પીવા સહિતની ચીજવસ્તુઓ બગડી જતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આવા રહીશોને જીવન જરૂરી ખાવાની સાધન સામગ્રીની કીટ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે ભારતીય જનતા પાર્ટી તરફથી જરૂરિયાત ધરાવતા રહીશોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરના નિઝામપુરા ખાતે આવેલા પેન્શનપુરા ગામ તથા હરિપુરા ગામ ખાતે આ અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ પ્રમુખ, કાઉન્સિલરો, સ્થાનિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિઝામપુરા ખાતે આવેલ પેન્શનપુરામાં હજુ પણ પાણી છે, તે પાણીનો નિકાલ માટે પંપ મૂકી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે। તો બીજી તરફ હરિપુરા ખાતે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓને આ કીટનો લાભ આપવામાં આવ્યો હતો। જોકે એક વાત એવી પણ છે કે હરિપુરા ગામના કેટલાક રહીશોએ અનાજની કીટ લેવાની ના પાડી હતી, પરંતુ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ આજે અનાજની કીટનું હરિપુરા ખાતે મોટી સંખ્યામાં વિતરણ કર્યું હતું। જે રીતે વડોદરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, પૂર દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, અમારા સૌ કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ સુધી ફિલ્ડમાં હતા, લોકોની મદદે હતા અને આજે જ્યારે પૂર ઓસર્યા છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ એક ઉદાર અભિગમ જાણીને વડોદરા શહેરમાં 35,000 જેટલી કીટો એ પૂરગ્રસ્ત લોકોની મદદે મોકલવામાં આવી છે। આજે હરિપુરા ગામની અંદર અને પેન્શનપુરા આ બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આજે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 8 ખાતે આ બંને વોર્ડમાં કીટ વિતરણ કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા આ પૂરગ્રસ્ત લોકોને કેશડોલની સહાય મળે, ઘર વખરી જ્યાં નાશ પામી છે ઘર વખરીની સહાય મળે અને વધારામાં કીટ વિતરણ પણ ભારતીય જનતા પાર્ટી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે। લોકોને સહાય મળે એના માટે છેલ્લે સુધી મદદ કરવાનો આ ભારતીય જનતા પાર્ટીનો અભિગમ છે। ગઈકાલે 5-7 છોકરાઓના મનમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, જે આજે અમે એમને વિડીયો અને ફોટો દેખાડીને ગઈકાલ રાત્રે ચોખવટ કરી કે જ્યારે પૂર હતું ત્યારે પણ પાર્ટીના કાર્યકર્તાઓ આ જગ્યા પર આવ્યા હતા અને જ્યારે એમને વિડીયો અને ફોટો દેખાડ્યા ત્યારે એમને હવે સંતોષ થયો છે। કદાચ કોઈ મહાકાલ સેના કે કોઈ જોડે સંકળાયેલા હોઈ શકે, પરંતુ હવે એમને સંતોષ થતાં આજે તમામ ગામની અંદર આજે કીટ વિતરણ થયું છે અને બધા જ ગ્રામજનોએ આ કીટનો સ્વીકાર કર્યો છે।